મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે 1 થી 4 ચેપ્ટર પૂર્ણ કર્યા, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણું જીવ વિજ્ઞાન છે 11 સાયન્સનું, એની અંદર યુનિટ 1 એટલે 1 થી 4 ચેપ્ટર જે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર. હવે પહેલું જે યુનિટ હતું, જે ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ, સજીવ વિશ્વમાં વિવિધતા છે, એ આપણે પૂર્ણ કર્યું, યુનિટ 1. હવે આપણે યુનિટ 2, સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ, એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓની રચનાકીય આયોજન, આવું યુનિટ 2 છે, જેની અંદર હવે ચેપ્ટર નંબર 5, સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા સમજાય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. એના વિશે આપણે ચર્ચા છે એ કરવાની છે. સમજાય છે શેના વિશે ચર્ચા કરવાની છે? તો કે ભાઈ મોર્ફોલોજી સમજાય છે ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ વિશે આપણે ચર્ચા છે એ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? એટલે કે ભાઈ સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. તો પહેલો જ પ્રશ્ન એવો થશે, આમ જો કે આ ચેપ્ટર છે ને જીવન જરૂરી છે, ઘણી બધી વનસ્પતિઓ જે છે એ આપની સમક્ષ છે એ નજરે આવી ગઈ છે અને બધા આપણે એને જાણતા હશો. તો આવી દરેક વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશે ચર્ચા કરવાની છે. તો મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, તો મોર્ફોલોજીનું આપણે વર્ગીકરણ કરીએ ને, મોર્ફો એટલે ફોર્મ અને લોગસ એટલે સ્ટડી, એટલે કે બાહ્યાકાર વિદ્યા. સમજાય છે? એટલે કે બાહ્યાકાર વિદ્યા એટલે કે મીન્સ કે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. મોર્ફોલોજી એટલે મોર્ફો એટલે ફોર્મ અને લોગસ એટલે સ્ટડી. આપની ટેક્સ્ટ બુકમાં નહીં આપેલું હોય, પરંતુ આ દરેક વસ્તુનો અભ્યાસ છે, એક્સ્ટ્રા લક્ષણો જે કરાવું છું, એક્સ્ટ્રા લેક્ચર્સ આવશે નીટ સિલેબસને અનુસરીને, એ દરેક વસ્તુ છે આપની ફેરબુકમાં છે એન્ટ્રી કરતું જવાનું છે, જેથી કરીને રીડિંગ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? એટલે મોર્ફો એટલે ફોર્મ અને લોગસ એટલે સ્ટડી, એટલે કે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. હવે પહેલો જ પ્રશ્ન, આપણે ચેપ્ટર ભણીએ છીએ, સપુષ્પ એટલે શું? આને કહેવાય સપુષ્પ એટલે શું? પહેલો પ્રશ્ન એવો થાય કે જે વનસ્પતિ પુષ્પ ધરાવે છે તેને આપણે શું કહેવાય? સપુષ્પ વનસ્પતિ. જે વનસ્પતિમાં શું આવે છે? પુષ્પ આવે છે, તેવી વનસ્પતિને આપણે સપુષ્પ વનસ્પતિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર બાહ્યાકાર વિદ્યા, તો બાહ્યાકાર વિદ્યા એટલે મીન્સ કે એની મોર્ફોલોજી. સમજાય છે? મોર્ફો એટલે ફોર્મ, ફોર્મ એટલે બાહ્ય, લોગસ એટલે સ્ટડી, એટલે કે મીન્સ કે બાહ્યાકાર વિદ્યા વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, સપુષ્પ વનસ્પતિ કોને કહેવાય? તો આપણે આગળ ચેપ્ટર્સની અંદર ભણીને આવ્યા છીએ. આવો ઉત્ક્રાંતિ, ઉદ્વિકાસ જોઈએ તો કે ભાઈ એકાંગી વનસ્પતિ જોઈતી, પછી દ્વિઅંગી વનસ્પતિ વિશે અભ્યાસ કર્યો. સમજાય છે? ત્યાર પછી ત્રિઅંગી જોઈ. કઈ જોઈ? ત્રિઅંગી. ત્રિઅંગીમાંથી આપણે સમજાય છે કઈ જોઈ? અનાવૃત બીજધારી વનસ્પતિ. અને અનાવૃતમાંથી આપણે આવૃત બીજધારી વિશે ચર્ચા કરી હતી. સમજાય છે? અને અવૃત બીજધારી વનસ્પતિ એટલે સપુષ્પ વનસ્પતિ. કેવી વનસ્પતિ? સપુષ્પ વનસ્પતિ. આવૃત બીજધારીમાં પુષ્પ છે આવતા હતા, આપણને ખ્યાલ છે, અને એના આધારે આવૃત બીજધારી વનસ્પતિને આપણે ભણી ગયા છીએ કે દ્વિદળી અને એકદળી, આમ બે વર્ગમાં છે વહેંચવામાં આવેલી છે. આવું પણ આપણે અભ્યાસ છે કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, અને આવૃતને બે પ્રકાર, દ્વિદળી અને એકદળીમાં વર્ગીકૃત કરેલી છે. એકાંગી વનસ્પતિની અંદર કોણ કોણ આવતું? તો આપણે ભણી ગયા લીલ, ફૂગ છે, લાઇકેન છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? આવા બધા ઘટકો એકાંગીમાં, એકાંગીનો ઉદ્વિકાસ થઈને દ્વિઅંગી થઈ, દ્વિઅંગીમાંથી ત્રિઅંગી વનસ્પતિ, અને ત્રિઅંગીમાંથી અનાવૃત, અને અનાવૃતમાંથી કોણ? આવૃત બીજધારી વનસ્પતિનો છે ઉદ્વિકાસ છે દર્શાવે છે.
તો અહીંયા સપુષ્પ વનસ્પતિ ખાલી માત્ર ને માત્ર પુષ્પ વિશે નથી જોવાનું, એની બાહ્યાકાર વિદ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સજીવના વિવિધ ભાગોના એના પ્રકાર છે, એટલે મીન્સ કે અહીંયા વનસ્પતિની ચર્ચા કરવાની છે. એટલે વનસ્પતિઓના વિવિધ પ્રકાર, એના કદ, એનો રંગ, એનું બંધારણ, એની સાપેક્ષ સ્થાનના અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, એને શું કહેવાય? બાહ્યાકાર વિદ્યા. એટલે કે એનો પ્રકાર કેવો છે, એનો આકાર કેવો છે, રચના કેવી છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, આવી દરેક ઘટકો વિશે આપણે આ સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાના ચેપ્ટર્સની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ, સપુષ્પ વનસ્પતિઓને બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણોનો અભ્યાસ માટે આપણે ચોક્કસ શબ્દ ભણવા જોઈએ. તો કે ભાઈ આપણે ચોક્કસ શબ્દ ભણવા જોઈએ કે ભાઈ સપુષ્પ વનસ્પતિ કોને કહેવાય, સમજાય છે? તો એવા ઘણા બધા શબ્દ વિશે આપણે આ ચેપ્ટર્સની અંદર અભ્યાસ મેળવશું, અભ્યાસ કરીશું. દરેક શબ્દનો અર્થ છે એ ખબર હોવો પડે. કક્ષ કોને કહેવાય, કક્ષ કલિકા કોને કહેવાય, સમજાય છે? પ્રકાંડ કોને કહેવાય, મૂળ કોને કહેવાય, પર્ણ કોને કહેવાય, પર્ણના પ્રકાર કેટલા છે, ફળ, પુષ્પ, બીજ, આવું દરેક વસ્તુ વિશે દરેક શબ્દ વિશે અભ્યાસ કરવાનો છે. તેના વિવિધ ભાગોમાં રહેલી શક્ય એટલી વિવિધતાઓ, પર્યાવરણ તરફના તેના અનુકૂલનો, જેવા કે તેનું નિવાસસ્થાન કેવું છે દરેક વનસ્પતિનું, કે જે વનસ્પતિ જે નિવાસસ્થાનની, જે પર્યાવરણની અંદર રહે છે, તો કેવા પ્રકારનું અનુકૂલન દાખવે છે. અનુકૂલન એટલે અનુકૂળ થવું આપણી ગુજરાતી ભાષામાં. અનુકૂલનનો મતલબ આપણે વૈજ્ઞાનિક ભાષાની અંદર દેવો હોય કે કોઈ પણ સજીવ જે નિવાસસ્થાનમાં રહે છે અને એ નિવાસસ્થાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળે અને એ જે ફેરફાર સામે શું થાય, ટકી રહે, તે સજીવને તેને અનુકૂલન સ્થાપ્યું તેમ કહેવામાં આવે છે. શું સ્થાપ્યું તેમ કહી શકાય? અનુકૂલન સ્થાપ્યું તેમ આપણે કહી શકીએ છીએ. કોઈ પણ સજીવ, દાખલા તરીકે આપણે અત્યારે દાખલા તરીકે વાત કરું છું, એક્ઝામ્પલ તરીકે કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે, તો એનો સામનો કરવા માટે હેન્ડ સેનિટાઈઝર, મોઢે માસ્ક બાંધીએ છીએ. આપણે પરિસ્થિતિ, પર્યાવરણ બદલ્યું તો આપણે એનો સામનો કરીએ છીએ. દાખલા તરીકે અત્યારે ચોમાસાની ઋતુ પૂર્ણ થઈને શિયાળાની ઋતુ આવી તો ઠંડી લાગવા લાગી તો આપણે સ્વેટર પહેરી લઈએ છીએ. તો એ પરિસ્થિતિ બદલી અને સજીવ એનો સામનો કરે છે, અનુકૂલન સ્થાપે છે, તેને શું કહેવાય? અનુકૂલન. સમજાય છે? એટલે વનસ્પતિઓ છે ને પોતાનું નિવાસસ્થાન, રક્ષણ, સમજાય છે, આરોહણ, ખોરાક સંગ્રહ માટેના વનસ્પતિઓના અનુકૂલનો અને અભ્યાસ છે ને ખૂબ જ જરૂરી છે. આવી દરેક વસ્તુનો અભ્યાસ છે કરવાનો છે આ ચેપ્ટર્સની અંદર. એનું નિવાસસ્થાન કેવું છે, કોઈક વનસ્પતિ રક્ષણ માટે ઉપયોગી હોય, કોઈ વનસ્પતિ આરોહણ માટે, આરોહણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વધવા માટે, આગળ જવા માટે, વેલા સ્વરૂપની વનસ્પતિ, કોઈક વનસ્પતિ ખોરાકના સંગ્રહ માટે. આવા વિશિષ્ટ વનસ્પતિ અનુકૂલનો અભ્યાસ છે ને આપણે આ ચેપ્ટર્સમાં છે એ શું છે કરવાનો છે. તો આપણે શરૂ કરીએ. સમજાય છે? આપની ટેક્સ્ટબુકમાં ન આપ્યું હોય તેમ છતાં આ બધી વસ્તુ છે એ તમને લેક્ચર્સ આવશે એટલે તમને સમયાંતરે PDF છે આપના માધ્યમ સુધી છે એ પહોંચાડતો રહીશ. એટલે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? એટલે આ PDFમાંથી છે તમારે હાઇલાઇટ કરવાનું છે, લખવાનું છે. ટેક્સ્ટને તો ફોલો કરવાની છે, ટેક્સ્ટને પણ સાથે રાખીને બેસવાનું છે. ઇવન એ સિવાયનું એક્સ્ટ્રા આવે એ પણ ટેક્સ્ટમાં નોંધી લેવાનું છે અને આપની ફેરબુકમાં પણ આ ઉતારતું જવાનું છે. રીડિંગ કરવા માટે ઉપયોગી બનશે અને જેની અંદર નીટ બેઝ આધારિત પણ દરેક વસ્તુ સાથે સાથે પ્રિપેર છે કરાવતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો. દરેક વસ્તુ છે આવી જાય છે એટલે આ ખાસ બાબત ધ્યાનમાં લેજો. હવે સપુષ્પ વનસ્પતિઓ છે એની વિવિધતા છે આપણે જોવાની છે. તો કે સપુષ્પ વનસ્પતિઓ છે ને એની વિવિધતા, જેને ઇંગ્લિશમાં કહેવાય એન્જિયોસ્પર્મ ડાયવર્સિટી. શું કહેવાય? એન્જિયોસ્પર્મ ડાયવર્સિટી. સમજાય છે? સપુષ્પ વનસ્પતિઓની વિવિધતા. તો આપણે જોયું કે જુદા જુદા પ્રકારની વિવિધતા છે જોવા મળે છે. સમજાય છે? જુદા જુદા પર્યાવરણની અંદર જુદું જુદું અનુકૂલન સ્થાપેલું હોય દરેક વનસ્પતિએ, જુદા જુદા પ્રકારની વિવિધતા જોવા મળે છે. તો પહેલી વિવિધતા આપણે કદની બાબતે જોવાની. કદને ઇંગ્લિશમાં સાઇઝ કહેવાય. સમજાય છે? દાખલા તરીકે નાના કદની વનસ્પતિ પણ આપણને જોવા મળે છે. દાખલા તરીકે જલીય વનસ્પતિ, જલજ વનસ્પતિ વુલ્ફિયા છે, વુલ્ફિયા ગ્લોબોઝા, જે આશરે 0.1 મિલીમીટર જેટલો વ્યાસ ધરાવે. દાખલા તરીકે આંગળીના ટેરવા ઉપર મૂકી હોય ને એવડી નાની એવી સૂક્ષ્મ વનસ્પતિ, સમજાય છે? જલજ વનસ્પતિ વુલ્ફિયા ગ્લોબોઝા 0.1 મિલીમીટર જેટલો વ્યાસ ધરાવે છે. આ બધું નોંધી લેજો, નીટ માટે ખૂબ જ ઉપયોગી છે. બચાવ ખ્યાલ આવ્યો? ત્યાર પછી બીજી જલજ વનસ્પતિ છે લેમના.
કોણ છે? લેમના, જે 0.1 સેન્ટીમીટરનો શું કરે છે? વ્યાસ છે એ ધરાવે છે. 0.1 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવે છે. કદ એટલે કે સાઇઝની બાબતે નાના કદની વનસ્પતિ, જલજ વનસ્પતિ વુલ્ફિયા 0.1 મિલીમીટર વ્યાસ ધરાવે છે. જલજ વનસ્પતિ લેમના 0.1 સેન્ટીમીટર શું ધરાવે છે? વ્યાસ છે ધરાવે છે. તો આ કદની બાબતે પણ શું થઈ છે? વિવિધતા છે થાય છે. હજુ જોઈએ આપણે તો ઘણી વનસ્પતિઓ એવી છે વિદ્યાર્થી મિત્રો કે જે મોટા કદની વનસ્પતિઓ છે, હિંસક વનસ્પતિઓ છે. સમજાય છે? તો દાખલા તરીકે આપણે આગળ ઉદાહરણ આવી ગયું છે યુકેલિપ્ટસ, નીલગિરીની જાતિની વનસ્પતિ છે, જે 100 થી 130 મીટર જેટલી શું ધરાવે છે? ઊંચાઈ ધરાવે છે. અને યુકેલિપ્ટસનું વૈજ્ઞાનિક નામ છે યુકેલિપ્ટસ રિગેન્સ. શું કહેવાય? યુકેલિપ્ટસ રિગેન્સ એનું શું છે? વૈજ્ઞાનિક નામ છે. સમજાય છે? યુકેલિપ્ટસ રિગેન્સ એ નીલગિરી જાતની વનસ્પતિ છે. 100 થી 130 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. તો આ મોટા કદની વનસ્પતિ થઈ. દાખલા તરીકે વડનું વૃક્ષ 2 થી 5 એકરનો શું આમ ઘેરાવો લે છે ફરતો. દાખલા તરીકે કબીર વડ તમે જોયું હોય તો નકરા છે વડલા છે ત્યાં જોવા મળે છે. તો ત્યાં ફરતો છે 2 થી 5 એકર જેટલો ઘેરાવો છે જોવા મળે છે. વિશિષ્ટ પ્રકારની સપુષ્પ વનસ્પતિઓ છે જોવા મળે છે. કદની બાબતે પણ વિવિધતા શું છે? ધરાવે છે. ત્યાર પછી સ્વરૂપ એટલે કે રચના, હેબિટ, એની ચર્ચા કરીએ. હેબિટ તો કે ભાઈ ઘણી વનસ્પતિઓ 16 સ્વરૂપની જોવા મળે છે. કેવા સ્વરૂપની જોવા મળે છે? 16 સ્વરૂપની. ઘણી વનસ્પતિઓ શુપ, છોડને હર્બ્સ કહેવાય, શુપને શ્રુપ્સ કહેવાય અને વૃક્ષને ટ્રીઝ અને આરોહી. આવા 4 પ્રકારની વનસ્પતિનું મુખ્યત્વે આવા 3 પ્રકારે છે વર્ગીકરણ કરવામાં આવેલું હોય છે: છોડ, શુપ અને વૃક્ષ. છોડ એટલે કેવી વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? ખૂબ જ નાની વનસ્પતિ. ખૂબ જ કેવી નાની? ખૂબ જ નાની વનસ્પતિ. દાખલા તરીકે ઘાસ ને એવી વનસ્પતિ જેનું પ્રકાંડ શકે તેવું હોય તેવી વનસ્પતિ એટલે છોડ. હર્બ્સ, શુપ વનસ્પતિ તો એનાથી થોડીક મીડિયમ કદની. સમજાય છે? એટલે એમ કહી શકાય શુપ એટલે મધ્યમ કદની વનસ્પતિ. જાસૂદનો છોડ છે, ગુલાબનો છોડ, બધી શુપ પ્રકારની વનસ્પતિઓ છે, શ્રુપ્સ. અને વૃક્ષ એટલે લીમડો છે, પીપળો છે, વડ છે, નીલગિરી, યુકેલિપ્ટસ છે. આવી જુદી જુદી વનસ્પતિઓ બધી છે એ વૃક્ષની અંદર સમાવેશ થાય છે. અને આરોહી વનસ્પતિ. આરોહી વનસ્પતિ એટલે આરોહણ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ વધવું, એવી આરોહી વનસ્પતિ કહેવામાં આવે છે. તો દાખલા તરીકે હું તમને વાત કરું આરોહી વનસ્પતિની અંદર વિદ્યાર્થી મિત્રો, તો વેલા પ્રકારની વનસ્પતિ બધી. કેવા પ્રકારની? વેલા પ્રકારની વનસ્પતિ. સમજાય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય છે? આગળ છે વધે છે. સમજાય છે? તો આ સ્વરૂપ અને રચનાની બાબતે પણ સપુષ્પ વનસ્પતિ વિવિધતા દર્શાવે છે. કુદરતી નિવાસસ્થાન, હેબિટેટ. કેવા નિવાસસ્થાનમાં જોવા મળે છે સપુષ્પ વનસ્પતિ? સ્થળજ, જમીન ઉપર ઓલમોસ્ટ બધી સ્થળ જ જોવા મળે છે. જલજ એટલે કે જલીય. મરુ નિવાસી એટલે કે રણ નિવાસી વનસ્પતિઓ છે. આવા દરેક નિવાસસ્થાનમાં શું કરે છે? વસવાટ છે ધરાવે છે. ત્યાર પછી પોષણનો પ્રકાર છે ન્યુટ્રિશન. તો આપણને ખ્યાલ છે કે સર તમે આગળ અને અમે પહેલેથી ભણતા આવીએ છીએ ત્યારે કીધું છે કે સ્વપજીવી પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તે બધી જ લીલી વનસ્પતિઓ છે. પરંતુ એક અપવાદ છે, પરોપજીવી. સમજાય છે? તો 2 પ્રકારના પરોપજીવી જોવા મળે છે. સંપૂર્ણ પરોપજીવી કે અમરવેલ જેવી વનસ્પતિ છે ને, આપણે આગળ ભણશું આ શબ્દ, દરેક વસ્તુ વિશે ભણવાનું છે, પણ અત્યારે બેઝિકલી તમને સમજાવી આપું છું. સંપૂર્ણ પરોપજીવી એટલે કેવી? કે એના કોઈ વિશિષ્ટ પ્રકારના મૂળ વિકસાવી બીજી વનસ્પતિમાં ઘૂંસાડી તેમાંથી પાણી, તૈયાર ક્ષાર અને ખોરાક છે મેળવે છે. દરેક વસ્તુ બીજી વનસ્પતિ ઉપર આધાર રાખતી હોય તેવી વનસ્પતિ, જેને સંપૂર્ણ પરોપજીવી કહેવાય. દાખલા તરીકે અમરવેલ. જો આ બધા એક્ઝામ્પલ્સ યાદ રાખવાના છે, આપણે નીટની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બને બાળકો. ખ્યાલ આવ્યો? અને અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. અપૂર્ણ પરોપજીવી વનસ્પતિમાં આવશે વાંદો. વાંદો છે એ વનસ્પતિનું નામ છે વિદ્યાર્થી મિત્રો. તો વાંદો વનસ્પતિ જે છે એ બીજી વનસ્પતિ ઉપર છે શું કરશે? વસવાટ કરશે. તેમાંથી પાણી અને ક્ષાર જ છે મેળવશે અને ખોરાક છે એના પર્ણની મદદથી પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા મેળવશે. એટલા માટે એ શબ્દ એને શું વાપર્યો છે? અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. ખ્યાલ આવ્યો બચ્ચા પાર્ટી? ઓકે, વેરી ગુડ. અને ત્યાર પછી આકાર, સ્ટ્રક્ચરની બાબતે જોઈએ તો ખૂબ જ વિવિધતા છે એ જોઈ શકાય છે. કેવી? શું છે? ખૂબ
ખૂબ જ વિવિધતા છે ધરાવે છે આ વનસ્પતિઓ. સમજાય છે આકારની બાબતે? એટલે આવી સપુષ્પ વનસ્પતિની જુદી જુદી વિવિધતા છે જોવા મળે છે. તો આપણે આજે યુનિટ 2 એનું ચેપ્ટર નંબર 5 સપુષ્પ વનસ્પતિ બાહ્યાકાર વિધિ આપણે સ્ટાર્ટ કરી દીધું છે. દરેક વસ્તુ સાથે સાથે છે એ લખતું જવાનું છે, પ્રિપેર કરતું જવાનું છે. ટેક્સ્ટ બુકમાં ભલે ન હોય પણ આપણે નીટ માટે ધ્યાનમાં લેવાનું છે બાળકો. ખ્યાલ આવ્યો બચ્ચા પાર્ટી? અને બીજી વસ્તુ કે દરરોજે દરરોજ છે દરેક વસ્તુ છે કરાવતો જઈશ. આકૃતિ પણ ડ્રોઈંગ કરવાની છે, આકૃતિ હું પણ ડ્રોઈંગ કરીશ, તમારે પણ ડ્રોઈંગ કરવાની છે. ડ્રોઈંગ કરતાં શીખવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણું? અને વિદ્યાર્થી મિત્રો કે ન સમજાય તો મારો વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરવું, જેથી કરી દરેક વસ્તુનો છે તમને ખ્યાલ મળતો રહે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણું? આજે આ લેક્ચર્સમાં અહીંયા સુધી રાખવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે છે આગળ વધીશું. પરંતુ અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અને સાથે સાથે બેલ આઇકન બટન ક્લિક કરો, જેથી કરી સાથે સાથે તમને નવા વિડીયોની અપડેટ છે એ શું છે સતત મળતી રહે, જેથી આપને ખૂબ જ ઉપયોગી બને અને સાથે સાથે નીટ બેઝ ઉપર પણ તૈયારી છે આપ કરી શકો. ન ખબર પડે તો હજુ કહું છું, એક વખત વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરવો, વોટ્સએપ નંબર ઉપર ક્વેરી મોકલવી અને જેનું સોલ્યુશન છે આપને મારા માધ્યમથી વોટ્સએપ માધ્યમથી તમને મળી જશે. તો આજે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.